હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ। આજે આપણે કોલરની કુર્તીની સિલાઈ કરશું। કોલરની કુર્તીની સિલાઈ હું અસ્તરવાળી કુર્તી સાથે કરું છું। પહેલાં આપણે આ કટમાં પટ્ટીને લગાવી લઈશું। મેં પટ્ટી લઈ લીધી છે, જેની પહોળાઈ 3 ઇંચની છે। આ પટ્ટીને આપણે ઉપરની સાઈડ લગાવી દઈશું। આ રીતે સવળો ભાગ અંદરની સાઈડ રાખશું। હવે અહીંયા સિલાઈ લગાવી લઈશું। આપણે કટ લગાવેલો છે ત્યાં સુધી જ સિલાઈ લગાવી લેશું। આ પટ્ટીમાં સિલાઈ લગાવાઈ ગઈ છે। હવે આપણે તેને 11 ઇંચ પર માર્ક કરીને આ રીતે વધારાની પટ્ટીને આપણે કટિંગ કરી લેશું। કુર્તીને આ રીતે ઊંધી કરી લેશું। હવે આ પટ્ટીને આપણે આ રીતે વાળી લેશું। અહીંયા આપણે સિલાઈ લગાવી દઈશું। આ રીતે આપણી પટ્ટી લગાવાઈ ગઈ છે। હવે આ સાઈડ પણ આપણે પટ્ટીને લગાવી લઈશું। ત્યાં આપણે 3 ઇંચની પટ્ટીને આ રીતે નીચેની સાઈડ રાખીને ઉપર આ રીતે સિલાઈ લગાવી લઈશું। કટ સુધી આપણે આ રીતે સિલાઈ લગાવી લઈશું। હવે આ પટ્ટીને આપણે ઉપરની તરફ આ રીતે વાળી લઈશું। સિલાઈ લગાવી દઈશું। અહીંયા આ પટ્ટીમાં આપણે સળંગ સિલાઈને લગાવી લઈશું। આ રીતે આપણી બંને પટ્ટી લગાવાઈ ગઈ છે। હવે આપણે વધારાની પટ્ટીને નીચેથી કટિંગ કરી લઈશું। હવે આપણે જે પટ્ટીને ઉપરની તરફથી મેકી હતી તે પટ્ટીને આ રીતે બહારની તરફ રાખી દઈશું ને નીચે આપણે અંદરની તરફ આટલું કાપડને કટિંગ કરી લઈશું। હવે આપણે પટ્ટીમાં ઉપરની તરફ 7 ઇંચ પર એક માર્ક કરશું। 7 ઇંચ સુધી આપણી પટ્ટી ખુલ્લી રહેશે। હવે નીચેની તરફ આપણે આ રીતે 2 સિલાઈ લગાવી લઈશું। હવે અહીંયા પણ આપણે સિલાઈ લગાવવા માટે નીચે આ રીતે પહેલાં પટ્ટીને વાળી લઈશું। હવે આ પટ્ટીમાં જે શેપ આપ્યો છે તે શેપમાં આપણે આ રીતે સિલાઈ લગાવી લઈશું। આ રીતે આપણી પટ્ટી લગાવાઈ ગઈ છે। હવે આપણે કોલરને લગાવી લઈશું। તેના માટે પહેલાં આપણે શોલ્ડરને જોઈન્ટ કરી લઈશું। શોલ્ડર જોઈન્ટ થઈ ગયા છે। હવે આપણે આ રીતે આપણે ગળાને ગોઠવી લઈશું। હવે આપણે તેને માપી લઈશું। સાડા 9 ઇંચ આપણે કોલરનું માપ આવ્યું છે। તેના માટે આપણે કેનવાસની પટ્ટીને લઈ લીધી છે, જેની પહોળાઈ 4 ઇંચની છે, જ્યારે લંબાઈ 15 ઇંચ છે। આ રીતે ડબલ ફોલ્ડ કરી લઈશું। અહીં પિન લગાવી લઈશું। હવે બંધ ગળીથી આપણે 3 ઇંચ પર એક માર્ક કરશું। ત્યાંથી આપણે 4.5 ઇંચ પર એક માર્ક કરી લઈશું। ત્યાંથી આપણે આ રીતે ઊભી લાઈનને દોરી લઈશું। હવે આપણે અહીંયા 2 ઇંચ પર એક માર્ક કરશું। અહીંયાથી આપણે રાઉન્ડ શેપ આપી દઈશું। આ રીતે હવે અહીંયાથી આપણે કોલરને માપી લઈશું। આપણી 9.5 ઇંચની કોલર હતી તો 9.5 ઇંચ પર આપણે માર્ક કરી લઈશું। હવે ત્યાંથી આપણે 1 ઇંચ આ રીતે માર્ક કરી લઈશું। આ રીતે 1 ઇંચ પર માર્ક કરી લઈશું। આપણે 1 ઇંચની કોલરનું કટિંગ કરશું। આ બધા માર્કને આ રીતે જોઈન્ટ કરી લઈશું। આગળ આપણે કોલરનો શેપ આપી દઈશું। હવે આપણે આ રીતે કોલરનું કટિંગ કરી લઈશું। આપણી કોલર કટિંગ થઈ ગઈ છે। કોલરના માપના અહીંયા મેં કાપડના 2 પીસને કટિંગ કરી લીધા છે। આપણે એક પીસમાં આ રીતે કોલરને રાખી લઈશું। આ રીતે વધારાની કાપડને અહીંથી કટિંગ કરી લઈશું। સિલાઈ જેટલું કાપડ આપણે રાખી દઈશું। હવે અહીંથી આપણે આ રીતે કાપડને પટ્ટીને વાળી લઈશું।
આ રીતે સિલાઈ લગાવાઈ ગઈ છે. હવે બીજા પીસને આપણે સવડું અંદરની તરફ રાખીને આ રીતે પિન લગાવી લઈશું. અંદરની તરફ આ રીતે સિલાઈ લગાવી લઈશું. હવે વચ્ચેની તરફ આ કાપડને આપણે કટિંગ કરી લઈશું. અહીં આપણે કટ લગાવી લઈશું. હવે આપણે કોલરને ઉથલાવી લઈશું. આ રીતે ઉથલાવીને અહીંયા આપણે ઇસ્ત્રી ફેરવી દઈશું, જેથી આપણી સરખી રીતે કોલર બેસી જશે. ઇસ્ત્રી લગાવાઈ ગઈ છે. હવે આપણે આ રીતે સિલાઈનું કાપડમાં આ રીતે માર્ક કરી લઈશું. કોલરને આ રીતે ફોલ્ડ કરીને વચ્ચે આપણે એક કટ લગાવી લઈશું. કુર્તીને પણ આપણે આ રીતે ફોલ્ડ કરીને કટ લગાવી લઈશું. હવે આપણે કુર્તીમાં અંદરની સાઈડ આ રીતે કોલરને લગાવી લઈશું. આ રીતે આપણે સિલાઈ લગાવી લઈશું. આપણે કુર્તીમાં ચપટી ન આવે તે રીતે આપણે કોલરમાં સિલાઈ લગાવી લઈશું. હવે આપણે કોલરમાં આ સિલાઈનું કાપડને આ રીતે અંદરની તરફ જવા દઈશું. માથે આપણે આ રીતે સિલાઈ લગાવી લઈશું. આપણી કુર્તીમાં ચપટી ન આવે તે રીતે ધીમા હાથે જ આપણે કોલરને લગાવવાની છે. આ રીતે આપણી કોલર પણ લગાવાઈ ગઈ છે. હવે મેં સ્લીવને લઈ લીધી છે. સ્લીવમાં આપણે ડિઝાઇન કરવાની છે. તેના માટે હું આ ક્રોસમાં બે પટ્ટીને કટિંગ કરી લઈશ. આ રીતે બે પટ્ટીને મેં કટિંગ કરી લીધી છે. હવે સ્લીવમાં ઉપરના ભાગમાં જ આ રીતે હું પટ્ટીને લગાવી લઈશ. હવે આ પટ્ટીને આપણે આ રીતે નીચેની તરફ વાળી લઈશું અને પટ્ટીની આ સાઈડ આપણે એક સિલાઈ લગાવી લઈશું. હવે મેં આ એક 3 ઇંચની પટ્ટીની કટિંગ કરી લીધી છે. તેને આપણે બંને સાઈડથી આ રીતે વાળીને સિલાઈ લગાવી લઈશું. આ રીતે પટ્ટી તૈયાર થઈ ગઈ છે. હવે સ્લીવને આપણે આ રીતે રાખીને વચ્ચેની તરફ એક સિલાઈને લગાવી લઈશું. આ રીતે પટ્ટીમાં આપણે સ્લીવ લગાવી લીધી છે. હવે સ્લીવનો બીજો ભાગ પણ આપણે લગાવી લઈશું. આ રીતે સ્લીવના બંને ભાગ લગાવાઈ ગયા છે. હવે નીચેની તરફ પણ આપણે આ રીતે એક પટ્ટીને લગાવી લઈશું. આ પટ્ટીને પણ આપણે નીચેની તરફ આ રીતે વાળીને સિલાઈ લગાવી લઈશું. આ રીતે આપણી સ્લીવમાં પટ્ટી લગાવાઈ ગઈ છે. આપણી સ્લીવ તૈયાર થઈ ગઈ છે. હવે મેં કુર્તીને અહીંયા લઈ લીધી છે. આપણે તેમાં સ્લીવને લગાવી લઈશું. સ્લીવમાં આપણે શેપ આપેલો છે. આગળનો ભાગ માટે જે નાનો શેપ છે, જ્યારે પાછળના ભાગમાં આપણે મોટો શેપ આપેલો છે. એ પ્રમાણે આપણે સ્લીવને લગાવી લઈશું.
આ રીતે આપણે સ્લીવ લગાવાઈ ગઈ છે. હવે આપણે કુર્તીનું ફિટિંગ કરી લઈશું. 2 ઇંચ આપણી સિલાઈ માર્જિન હતું, અડધો ઇંચ આપણે લૂઝિંગ રાખશું, જ્યારે 1.5 ઇંચ આપણે સિલાઈનું આ રીતે માર્ક કરી લઈશું. અહીંયા આપણી જેટલી મોરી હોય, મારે 5.5ની મોરી છે તો 5.5 ઇંચ પર આ રીતે માર્ક કરીને આ લીટાને આપણે જોઈન્ટ કરી લઈશું. હવે આપણે કુર્તીનું ફિટિંગ કરી લઈશું. આપણે અહીંયા સુધી સિલાઈ લગાવાઈ જાય પછી કુર્તીને આ રીતે ફેરવી લઈશું. બાજુમાં આપણે આ રીતે બીજી સિલાઈ લગાવી લઈશું. આ રીતે બીજી સિલાઈ આપણે લગાવી લઈશું, જેથી આપણે નીચેની તરફ જે કાપા અહીંયાથી ખુલી જાય છે તે ખુલશે નહીં. હવે આપણે કાપાને ઓટી લઈશું, તો નીચેની તરફ આપણે આ રીતે વાળીને સિલાઈ લગાવી લઈશું. આ રીતે સોયની અંદરની તરફ રાખી દઈશું. સામેના ભાગમાં આપણે આ રીતે કાપડને ગોઠવીને સિલાઈ લગાવી લઈશું. આ રીતે આપણી કાપા ઓટાઈ ગયા છે. બાજુમાં આપણે બીજી સિલાઈ પણ લગાવી લઈશું. કાપા બંને સાઈડ ઓટાઈ જાય એટલે નીચેની પટ્ટી આપણે આ રીતે વાળીને સિલાઈ લગાવી લઈશું. આ રીતે આપણી કુર્તી સિવાયને તૈયાર થઈ ગઈ છે, જોઈ શકો છો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.